સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવશાહુણમ. ઈશો પંચ નમોકારો સવ પાવ પણાસણો. મંગલાણં ચ
સૌવેસીમ પરમં હવૈ મંગલમ નમો જીણાણમ જીઅભયાણમ જૈનમ જયતિ શાસનમ હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનો 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 ધામ હું છું આત્મા પરમાત્મા દેહ મારો નથી હું પણ દેહનો નથી અવિનાશી અરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનો 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 ધામ હું છું આત્મા પરમાત્મા એગો મે શાસવો અપ્પા નાણદંસણ સંજુઓ શેષામે બાહિરા ભાવા સવે સંજોગ લક્ષણા દેવાનું પ્રિયો નવપદ અપાવે નવ નિધાન નવપદની આરાધના એ પણ આંબિલ તપ દ્વારા લુખા સુખા બાફેલા એવા પદાર્થો દ્વારા માત્ર શરીર રૂપી સાધનને સાધનામાં ઉપયોગી બને એવા ભાવથી
આ ખોરાક આપવાનો છે, રસ ઉપર વિજય મેળવવાનો છે કે આજ સુધીમાં આત્માએ રસાસ્વાદ કરી કરી અને અનંતા કર્મો બાંધ્યા, નવા નવા કર્મો બાંધ્યા. હવે મારે એ વિગય ત્યાગ, એ મસાલા ત્યાગ, એ રસનો ત્યાગ, એ આસક્તિનો ત્યાગ, અને છતાં મારું શરીર ચાલે, સાધન છે એ સાધનામાં ઉપયોગી બને, આવી ભાવનાથી અનેક આત્માઓ ચૈત્ર સુદ સાતમથી લઈને ચૈત્ર સુદ પૂનમ સુધી આ 9 પદની આરાધના કરે છે. શિપાલ રાજા અને મૈણા એમનું ચરિત્ર, એમનું જીવન કવન આખું આ આંબિલ તપની મહત્તા દર્શાવે છે. બ્રાહ્મી અને સુંદરી ભગવાન ઋષભદેવની પુત્રીઓ, જે સુંદરીએ 60,000 આંબિલ તપની આરાધના કરી, ત્યારે પણ ઘણા આત્માઓ છે, કોઈ વર્ધમાન તપની ઓળી જેમાં 5050 આંબિલ અને 100 ઉપવાસ, 14 વર્ષ 3 મહિના અને 20 દિવસ આ વર્ધમાન તપમાં લાગે. 1 to 100 100 સુધી પહોંચવાનું. 25 આંબિલ કરી 26મા દિવસે ઉપવાસ, 27મા દિવસે પારણું, ફરી પાછી 26 આંબિલ, પાછો ઉપવાસ, પારણું, એમ કરતા 27, 28 એમ કરતા 100 સુધી. કેટલાક આત્માઓ એવા છે આ પંચમ કાળમાં કે જેમને આ ત્રીજો રાઉન્ડ ચાલે છે. 5050 આંબિલ અને 100 ઉપવાસ, એક રાઉન્ડ પૂરો થઈ ગયો. ફરી સેકન્ડ રાઉન્ડમાં 5050 આંબિલ અને 100 ઉપવાસ, એ પણ પૂરો થઈ ગયો. અને અત્યારે ત્રીજા રાઉન્ડમાં છે. કેટલાક મહાત્માઓએ આજીવન આંબિલની પ્રતિજ્ઞા કરી કે આ શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી આંબિલ તપની આરાધના. જો આ સાધના, અને એમની સાથે ચારિત્રનું પાલન. સાધુ મહાત્માઓ હોય એટલે એમને 5 મહાવ્રતનું પાલન. તો આજનું પદ છે નમો ચરિતસ્સ. 8મા દિવસનો આરાધનાનું પદ છે નમો ચરિતસ્સ. ચારિત્રને નમસ્કાર હો. ચૈરિક્તમ કરોતિ ઇતિ ચારિત્ર. ચય એટલે સંચિત કરેલા કર્મોને. ભવો ભવથી જે કર્મો સંચિત કર્યા છે, ભેગા કર્યા છે, અજ્ઞાન દશામાં અવડાઈ કરીને, ના સમજીમાં રસ રેડી રેડીને જે કર્મો સંચિત કરેલા છે એને રિક્તમ એટલે જે ખાલી કરી નાખે, આત્મામાંથી કર્મોનો સ્ટોક ખાલી કરાવે, એનું નામ ચારિત્ર. તમારી કેરિયર નહીં બનાવી શકો તો ચાલશે, પણ કેરેક્ટર વિના નહીં ચાલે.
ચારિત્ર એટલે શું? આચરણ. નાણમ ચ દંસણમ ચેવ ચરિતમ ચ તવોતઃ એશ મગ્ગુતિ પન્નતો જીણેહિમ વર દંસીહિમ. જીનેશ્વર ભગવાને એટલે કે જેઓ રાગ દ્વેષના વિજેતા બન્યા છે, જેમને કોઈ જીવ સાથે કશો જ ભેદભાવ નથી, એવા જીનેશ્વર પરમાત્માએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષ માર્ગ કહ્યો છે. મોક્ષ માર્ગના 4 દરવાજા છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ 4 દરવાજા છે. અર્યંત અને સિદ્ધ છે એ પૂર્ણ ચારિત્ર સુધી પહોંચી ગયા છે. યથાખ્યાત ચારિત્ર. આચાર્ય અને ઉપાધ્યાયનો શુદ્ધ આચાર કેવો હોય તો બતાવે છે રાજાના દાગીના જેવો. તેમાં સુવર્ણના દાગીનામાં રત્ન મઢેલા હોય. દાગીના સુવર્ણના છે પણ એમાં રત્ન મઢેલા હોય અને બીજા દાગીના કરતા ઊંચા અને કિંમતી હોય, એટલે કે વિશિષ્ટ હોય. આ આચાર્ય અને ઉપાધ્યાયનો શુદ્ધ આચાર આના જેવો હોય. સાધુ ભગવંતનો આચાર કેવો હોય તો કે સુવર્ણમાં હીરા મઢેલા જેવો. રત્ન નહીં, હીરા. હીરા મઢેલા હોય એના જેવો. શ્રાવકનો આચાર કેવો હોય તો કે ચાંદીમાં હીરા કે મોતી મઢેલા જેવો. ચાંદીમાં. સાધુનું છે એ સોના ઉપર હીરા મઢેલા અને શ્રાવકનો ચાંદીમાં, અને સંસારીનો આચાર કેવો? ઇમિટેશન જ્વેલરી જેવો. જે ઝવેરાત અસલી નથી પણ નકલી છે. કેમ કે સમાજની રચના શુદ્ધ વ્યવહારથી થાય છે. એક મકાનની રચના ઈંટ અને પથ્થરથી થાય છે. સિમેન્ટ, ચૂનો, માટી, ઈંટ, પથ્થર, એનાથી આખી મકાનની રચના થાય. ગ્રંથની રચના સારા વિચારોથી થાય છે. જેમ આપણે તિલક મંજરી ગ્રંથનું જાણી ગયેલા ધનપાલ કવિ, તો જેમાં ભગવાન ઋષભદેવનું વર્ણન, તો જ્યારે ગ્રંથની રચના હોય ત્યારે સારા વિચારોથી થાય છે, અને સુંદર જીવનની રચના શુદ્ધ આચાર એટલે ચારિત્રથી થાય છે. તો વ્યવહારિક જીવનમાં આપણે જોશું કે ભાઈ ચારિત્ર એટલે શું? કોઈ કહેશે ભાઈ જૈન કુળમાં જૈનમાં અને ચોવિયાર નથી કરતા તો જૈન નથી, રાત્રિ ભોજન નથી છોડતા તો જૈન નથી, કોઈ સાધુ બની ગયા તો એમના આચાર પણ અલગ અલગ હોય. તો ચારિત્ર એટલે શું? આચાર કોના જેવો હોય આપણે શ્રવણ કરી ચૂક્યા, પણ ચારિત્ર એટલે જે તમારા આત્મામાં રહેલા કર્મોનો નાશ કરે. જો ચારિત્ર આત્મદર્શનની બદલે માત્ર આચારનું પ્રદર્શન બની જાય તો સમ્યક ચારિત્ર નહીં આવે, વિષમતા આવશે. કે આ નીચા છે, આ ઊંચા છે, આ સારા છે, આ નરસા છે, રાગ દ્વેષની પરિણતિ થવા લાગશે.
કારણ કે દરેક જીવની કક્ષા અલગ અલગ હોય છે. જે સ્વરૂપ રમણતામાં રહી શકે, જ્યાં દંભ છે, માયા છે, કપટ છે, આવા દુર્ગુણો નાશ પામે અને અંદરની પરિણતિ વિશુદ્ધ થતી જાય. જે જીવનમાં ઘટના ઘટે છે, જ્યાં ક્યાંય સ્વયંની ક્ષતિ થાય છે, એ ભૂલ કહો, ક્ષતિ કહો, કરેક્શન, એને સુધારવાનો જે પ્રયત્ન કરે છે એ આચરણ કહો એટલે ચારિત્ર. અને એટલે જ કહેવાય છે દુનિયા ચરણને નહીં પણ આચરણને પૂજે છે. ભલે ને સોનાથી મઢેલા ચરણ હોય, પણ એ ચરણની કિંમત નથી. એ જળ ચરણ, જળ પગ કે એના જે ચરણ છે એની કોઈ વેલ્યુ નથી. ચાહે ભલે એમાં ગમે એટલા શુભ લક્ષણો હોય, પણ વ્યક્તિ ચાલ્યો જાય એટલે ચરણને કોઈ સાચવવા પણ તૈયાર નથી. લોકો એમને બાળી નાખે છે, દફનાવી દે છે. એટલે દુનિયા ચરણને નહીં પણ આચરણને પૂજે છે. તો વ્યવહારિક જીવનની સમસ્યાનું સમાધાન મેળવવા ચારિત્ર એટલે નંબર 1, જે કામ કરો તે આજનું આજે જ કરો, વાયદા ઉપર ન રાખો. જે તમારે જીવનમાં કરવાનું છે, તપ, જપ, સાધના, આરાધના, ધ્યાન, ભક્તિ, સ્વાધ્યાય, એ આજનું આજે કરો, એને વાયદે ન રાખો. આપણે પાપને આજે કરીએ છીએ અને ધર્મને વાયદા ઉપર રાખીએ છીએ કે ટાઈમ મળશે તો માળા કરશું, ટાઈમ મળશે તો સામાયિક કરશું, ટાઈમ મળશે તો સત્સંગ કરશું. પણ ભાઈ એને વાયદા ઉપર ન રાખો. જે પાપનો વિચાર આવ્યો છે એને તમે પેન્ડિંગ રાખો, પણ જે શુભ વિચાર છે એનું કામ તો આજનું આજે જ કરી લો. બીજા નંબરમાં જે કામ કરો તે સરસ કરો, એમાં વેઠ ન ઉતારો. એક નાનામાં નાનું કામ હોય તો પણ સારામાં સારી રીતે કેમ થાય, ભલે ને પુસ્તકને પૂઠું ચડાવવાનું હોય, એક મોપતીને સ્વચ્છ કરવાની હોય, એક પૂંજણીને સ્વચ્છ કરવાની હોય, સામાયિક કરવાના આસનને કે ઘર વખરી કોઈ પણ વસ્તુ હોય, તો જે કામ કરો તે સરસ કરો હંમેશા, એમાં વેઠ ન ઉતારો. ત્રીજા નંબરમાં જે કામ કરો તે તરત કરો. સારું કામ કરવું હશે અને એમાં વિચારોમાં રહી જશો તો એ શુભ વેળા ચાલી જશે, તમારા ભાવ બદલાઈ જશે, પરિણામ બદલાઈ જશે. કારણ કે આ મન તો ચંચળ છે. જે કામ કરો તે સ્વયં કરો, બીજાના ભરોસે ન રાખો. પછી આપણે પસ્તાવવું પડે કે જ્યારે કરવાનું હતું ત્યારે થયું નહીં. સામેવાળા કહેશે તમે કીધું પણ અમને યાદ નહોતું, ભૂલાઈ ગયું. એમાંથી જ રાગ, દ્વેષ, ક્લેશ, કંકાસ કે ભાઈ અમે તો તમારા ભરોસે રાખેલું. પણ નહીં, તમે સ્વયં કરો. અરે કમસે કમ તમારું જે જીવનચર્યાનું કામ છે એ તો સ્વયં કરો. ચાલો બીજાને હેલ્પફુલ ન બનો, એક બાજુ રાખી દો. ભલે તમારા પુણ્યના ઉદય હોય, ગમે એટલા ઘરમાં નોકર ચાકર આતે હોય, પણ તમારું સ્વયંનું જે કામ છે એ તમે સ્વયં કરો.
ભલે તમને બીજા કરી દેવા વાળા તૈયાર હોય. અને 5મો નંબર છે, જે કામની શરૂઆત કરો એ કામને પૂરું કરો. એમને અધવચ્ચે બધા પથારા ન છોડી દો. જે ડ્યુટી છે, જે કાર્ય તમારા શિરે છે, જે તમારી જવાબદારી છે, એ કાર્યની જે તમે શરૂઆત કરી છે તો એને પૂરું કરો. આ પણ એક ચારિત્ર એટલે આચરણ, એક લાઈફસ્ટાઈલ. માણસો અડધું અડધું કરીને છોડી દેશે તો જે આવશે એને અસમાધિ, અસમાધિ, અસમાધિ. જે વેપારી રોજે રોજ એનો ચોપડો ચોખ્ખો રાખે, રોજે રોજ એમની જે કંઈ ખાતા વહી કે જે એમની ડિટેલ રાત્રે સૂતા પહેલા પૂરી કરે, એ નચિંત હોય, એની સામે ચિત્ર સ્પષ્ટ હોય કે વેપારમાં શું આવક છે, શું જાવક છે, આપણે કઈ સ્થિતિમાં ઊભા છીએ. એટલે જે કામની શરૂઆત કરો એ કામને પૂરું કરો. જ્ઞાની એ સમજાવવા માંગે છે કે ચારિત્ર એટલે તમારે સ્વયંનો વિચાર કરવાનો છે. તમે ઉપવાસ કર્યા, આંબિલ કર્યા, એકાસના કર્યા, દાન પુણ્ય કર્યા, એ બધું સ્વયંના માટે, પોતાના માટે. ઠીક છે, કોઈ પૂછે ને તમે જવાબ આપો એ અલગ વાત છે, એને કઈ છુપાવવાની જરૂર નથી. પણ તમારે સામેથી તમારે પ્રદર્શન કરવાની જરૂર નથી કે ભાઈ હું જે કરું છું અત્તો હિયઠિયાય, મારા આત્માના હિત માટે, મારા કર્મોની નિર્જરા માટે. જૈન શાસનમાં ક્રાંતિકારી લોકાસા પછી 3 મહાપુરુષો જે થઈ ગયા, ધર્મસિંહજી સ્વામી, લવજી ઋષિ અને ધર્મદાસજી સ્વામી. આપણે બધો પરિવાર ધર્મદાસજી મહારાજનો છે. જેટલા 6 કોટીએ સામાયિક કરે છે, જેટલા 8 કોટીએ સામાયિક કરે છે, ધર્મસિંહજીનો પરિવાર કહેવાય. વિશેષ કરીને દરિયાપુરી સંપ્રદાય, કચ્છમાં નાની પક્ષ અને મોટી પક્ષ, એમના શ્રાવકો 8 કોટીએ સામાયિકની પ્રતિજ્ઞા કરે. અને બાકી જેટલા પણ સ્થાનકવાસી સંપ્રદાયો છે સમગ્ર ભારતમાં, એ 6 કોટીએ પચખાણ કરે. કરણ અને કોટી યોગ, કરવું નહીં, કરાવવું નહીં ને અનુમોદવું નહીં. મન, વચન અને કાયા, આ 3 યોગ છે. એ 3 થી કે ભાઈ કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદના ન. એમ શ્રાવક મનથી સ્વયં, વચનથી અને કાયાથી કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. વચનથી અને કાયાથી એટલે 6 કોટી. એક મન ખુલ્લું છે. કદાચિત મન ડામાડોળ હોય, મનથી કોઈ શબ્દ નીકળી જાય એટલે એમના ભાંગો, એનો ભંગ ન થાય એટલે આપણા આચાર્યોએ 6 કોટીની સામાયિક બતાવી. સર્વવીરતી જેટલા સાધુ સાધ્વી છે કોઈ પણ સંપ્રદાયના હોય, એ તો બધા 9 કોટી જ છે. આ તો શ્રાવકો માટે. અને જે 8 કોટીની કરે છે એ મનથી કરાવવું નહીં અને અનુમોદવું નહીં, એની પ્રતિજ્ઞા કરે છે. કરું છું એની છૂટ રાખે છે કે ભાઈ મનથી કદાચિત કંઈક વિચારાઈ જાય, બોલાઈ જાય, એટલે એ 8 કોટીની સામાયિક કરે. પણ અહીંયા તો એ દર્શાવવા માંગે છે કે એ સમયના ધર્મદાસજી સ્વામી
જેમને વિક્રમ સંવત 1716 આસો સુદ 11 એક સાથે 17 વ્યક્તિઓએ સ્વયં દીક્ષા લીધી, સ્વયં દીક્ષા. અને 1721 એમને આચાર્ય પદ પ્રદાન થયું. ભર યુવાનીમાં દીક્ષા અંગીકાર કર્યા પછી એમને સમગ્ર ભારતનું વિચરણ, અને એ સમયમાં આ સ્થાનકવાસી સમાજનો એક ઇતિહાસ હશે કે એ સમયમાં એમને 99 શિષ્યો થયા. આ યુગ પ્રધાન આચાર્ય મહાપુરુષ પુણ્યવાન, અને વિક્રમ સંવત 1759 એ ઉજ્જૈન બિરાજતા હતા. અને રાજા ભોજની નગરી ધારા નગરી, એમપી, મધ્યપ્રદેશ, મધ્ય ભારત, લગભગ 60 કિલોમીટરનું અંતર છે ઉજ્જૈન અને ધાર. એ ધારની અંદર એમનો શિષ્ય પરિવાર, આમ તો 99 માંથી 35 શિષ્યો એમના પ્રખર હતા, અને એમાંથી 22 તો મોટા મોટા સંપ્રદાયોના સંચાલક બન્યા, સંસ્થાપક. એ ધારની અંદર એમના એક શિષ્યને શરીર અસ્વસ્થ લાગ્યું. જો આ ચારિત્રની પરાકાષ્ઠા, એમને લાગ્યું કે હવે હું જીવી નહીં શકું, હવે ક્યારે મૃત્યુ આવશે એની મને ખબર નથી, તો મારે સંથારો કરવો છે. અને 2-5 સાધુઓ સાથેના હતા, એમને ખૂબ એમને સમજાવ્યા કે જો ભાઈ, સંથારો કરવો બહુ કઠિન છે. માછખમણ કરવું સહેલું છે કે ભાઈ 30 દિવસ પૂરા થાય એટલે પારણામાં પાછા બધા પદાર્થો મળે, પણ સંથારો એટલે તો મૃત્યુ ન આવે ત્યાં સુધી હવે કોઈ વસ્તુ એમાં લઈ શકાય નહીં, ને સંથારો કંઈ પાડી ન શકાય. પણ વેદના હશે એટલે મન એનું જોરદાર બની ગયું અને સંથારાની પ્રતિજ્ઞા થઈ ગઈ. થોડા દિવસ થયા હશે, ચંદ દિવસો, અને સ્વાસ્થ્ય સારું થઈ ગયું, ક્ષુધાવેદનીય, હવે ભૂખ લાગવા માંડી. હવે એનું મન ડામાડોળ થઈ ગયું કે હવે મારાથી સંથારામાં રહી શકાય એમ નથી. હવે ગમે એમ થાય, મારે આહારની, ભોજનની જરૂર છે, મને ગમે એમ કરીને તમે ભોજન આપો. જૈન સાધુનો સંથારો, હજારો લોકો રોજ દર્શન કરવા આવે, રોજ એમની અનુમોદના કરે કે ધન્ય છે આ ચારિત્રવાન આત્માને કે જેમણે જીવનના લક્ષ્ય રૂપી, જેને આપણે કહીને ઉપર છોગું ચડાયું, એના સમાના સંથારાની આરાધના. પ્રતિક્રમણમાં ડાબો ઢીચણ ઊંચો કરીને સંથારો બોલવો સહેલો છે કે બીજાને બોલાવવો સહેલો છે, પણ સંથારો કરવો બહુ કઠિન છે. માણસને ખબર છે કે હવે 2-4 દિવસ જ જીવન છે, હોસ્પિટલમાં કાંઈ ફાયદો નથી, પણ છતાંય સંથારો ન કરી શકે. એ કહેશે કે ભાઈ જે કરવું પડે એ કરો, જે દવા લેવી પડે, દાખલ કરવા પડે, એ જે કરવું પડે કરો, મારે મરવું નથી. સંથારો બહુ, આ કાયાની માયા છૂટે ને તો જ સંથારો, જેને આપણી ભાષામાં પંડિત મરણ. અને એવી તીવ્ર ભૂખ લાગે છે કે બધા ચિંતિત બની ગયા કે હવે શું કરવું. ગામે ગામથી લોકો દર્શન કરવા માટે ટોળે ટોળા ઉભરે.
બે ચાર સાણા શ્રાવકો, ગંભીર શ્રાવકો, કે ભાઈ આપણે ગુરુ મહારાજ પાસે જવું પડશે. ઉજ્જૈન પહોંચ્યા. ધર્મદાસજી મહારાજ સાહેબને નિવેદન કર્યું કે પરિસ્થિતિ વિષમ છે, સમગ્ર સમાજમાં શાસન પ્રભાવનાનો માહોલ છે, લોકોની કતાર લાગી છે સંથાર આરાધકના દર્શન કરવા, અને એ સાધુ મહાત્મા કહે છે કે હવે હું નહીં રહી શકું, મને ભોજન આપ. મારાથી હવે સંથારામાં ટકી શકાય એમ નથી. જો ઘણી વખત આપણી પણ પરીક્ષા થઈ જાય. એક બાજુ જૈન સાધુ, એક બાજુ જાહેર પ્રતિજ્ઞા, એક બાજુ લોકોના ટોળે ટોળા વંદન કરે, નમસ્કાર કરે, ગુણાનુવાદ કરે, અનુમોદના કરે, અને એક બાજુ એનું મન ઢીલું પડી ગયું. ભગવાને જોયું જો સારા ભાવ ન હોય તો સારી ગતિ ન થાય. અને ધર્મ તો સહજતાથી સમજપૂર્વક કરવાનો છે, એ કોઈના ઉપર થોપી બેસાડવાનો નથી. હા, પોતાની જાત ઉપર તમે જુલમ કરો કે ભાઈ ઉપવાસ કર્યો ને અસાતા લાગે છે તો મનને મજબૂત કરો, જે થવું તે થશે, પાંચમની છઠ નહીં થાય, પણ મારે રાત્રે ઇન્જેક્શન લેવું નથી, એ સ્વયંની ઉપર કરી શકો. પણ જ્યારે બીજા જીવો હોય જેનું મન ચલિત થઈ જાય તો ભગવાને કીધું ત્યારે વિવેક. ધર્મદાસજી મહારાજ યુગ પ્રધાન આચાર્ય મહાપુરુષ એ પરિસ્થિતિને પામી ગયા. શ્રાવકોને કહે છે તમે શાંતિ રાખો, એક દિવસનો મને ટાઈમ આપો. ત્યાં જઈને તમે સાધુ મહાત્માઓને કહો કે એમને સમજાવે, એમને પ્રેરણા આપે, અને એક દિવસ સંથારો વધારે ચલાવો, હું એક દિવસમાં આવું છું. સવારના વિહાર કર્યો. જો આ શાસન રક્ષા, આ જૈન શાસન એવું અદ્ભુત શાસન છે કે એના માટે જે કરશો એ બધું લેખે લાગી જાય. આ જૈન શાસનમાં આ સેવા કરવાનો ચાન્સ મળવો એ અદ્ભુત. અહો જીન શાસનમ, આ મળવું દુષ્કર છે. આવા સંસ્કાર, ત્યાગ વૈરાગ્યની વાતો, દાન પુણ્યની વાતો આ બીજે ક્યાંય નહીં મળે. આ જીન શાસનમાં બલિહારી છે શાસનની. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. મને એ જ તારશે ભવ પાર ઉતારશે, એવી મુજને શ્રદ્ધા છે, સાચે સાચી શ્રદ્ધા છે. આ જીનેશ્વરનું શાસન. અને સવારમાં ધર્મદાસજી મહારાજે વિહારનો પ્રારંભ કર્યો. ચાલતા ચાલતા સતત ચાલતા 60 કિલોમીટર ચાલવાનું છે. 60 કિલોમીટર એક જ દિવસનો ટાઈમ છે. એ પણ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત, રાત્રિના નથી ચાલવાનું. જૈન સાધુની મર્યાદા છે કે ભાઈ સવારે પ્રકાશ ત્યારે હથેળીમાં પ્રકાશ દેખાય ત્યારથી લઈ અને સૂર્યાસ્ત સુધી.
અને ધારથી નજીક પહોંચવાની તૈયારી. 10 કિલોમીટર નગરની બહાર હશે અને એક લગ્નની જાનનો પડાવ, એ પણ જૈન મારવાડી પ્રિય ખાણું દાલ અને બાટી. એ સંતને જોવે છે ધર્મદાસજી મહારાજ સાહેબને, અને 2-4 એમાંથી સજ્જનો વિનંતી કરે છે કે અમને લાભ આપો. જો ઘણી વખત રસ્તામાં જતાઓને ક્યાંક લાભ મળી જાય, તમારી કલ્પના ન હોય, અને અચાનક રોડ ઉપર કોઈ સાધુ ભગવંત કે સાધ્વી ભગવંત મળી જાય, અને એ પણ ક્યારેક રસ્તો ભૂલી ગયા હોય, ક્યારેક લેટ થઈ ગયા હોય, ક્યારેક આજુબાજુમાં નજીક કોઈ ગામ ન હોય, અને તમારી કારમાં કે જેમાં કોઈ પણ વસ્તુ સૂઝતી હોય, અથવા તો તમે એવો ગોલ કર્યો હોય કે ભાઈ આપણે રસ્તામાં હોટલ મોટલનું નથી ખાવું, જે કંઈ આપણો નાસ્તો હશે તે કરશું, અને તમે ક્યાંય રસ્તા ઉપર બેઠા હો ને અચાનક તમને 12મા વ્રતનો લાભ મળી જાય. એ વિનંતી કરે છે કે પધારો, લાભ આપો. હવે સવારનો વિહાર ચાલુ છે, કારણ કે લક્ષ્ય એક જ છે કે ધાર પહોંચવાનું છે, શિષ્ય પાસે પહોંચવાનું છે, સંથારો કરીને બેઠો છે અને સમજાવવા માટે પહોંચવાનું છે. અને બધા પાછળ પડ્યા એટલે જરા ત્યાંથી ગોચરી વહોરાવી. પાત્રામાં જેવી ગોચરી લીધા પછી 5-25 લોકો જે ઉભેલા ભક્તિવાળા, એમને પૂછ્યું કે ભાઈ પાણી છે? અચેત પાણી. તો કે પાણી નથી. જો ઘી મળે, બદામ મળે, પિસ્તા મળે, પણ જૈનોના ઘરમાં પાણી મળવું મુશ્કેલ છે, નિર્દોષ પાણી. પાણી નથી. ગમે એટલું હોય, ગમે એ મીઠાઈ હોય, ગમે એ ફરસાણ હોય, પણ છેલ્લે પાણી ન મળે તો શું કામ? માણસને બધાય વિના ચાલે, પણ શેના વિના ન ચાલે? પાણી વિના. કે પાણી નથી. બધાના મોઢા આમ તમે જુઓ, ઓહો, પાણી તો છે નહીં. પણ હવે જે પાત્રામાં ગોચરી આવી ગઈ, એ તીખી દાળ હોય, ભલે બાટીમાં ઘી નાખેલું હોય, 100 ગ્રામની બાટીને 200 ગ્રામ ઘી હોય, એ દાળની તીખાશને મારી નાખે. પણ એ ગરમા ગરમ લીધા પછી અંદર પાણી પાણી થાય. પણ હવે રાહ જોવાય એમ નથી, કારણ કે પહોંચવાનું છે, ધાર નગરી પહોંચવાનું છે. એવા સમયની અંદર ગોચરી વાપરી અને વિહાર સ્ટાર્ટ કર્યો. આ બાજુ સૂર્યાસ્તની વેળા આવી ગઈ, સૂર્યાસ્તની. જાણે કે બસ, અને સૂર્યનો એક કળા, એક થોડોક ભાગ ડૂબે, ભલે એનો 5મો ભાગ ગણો કે 1 ભાગ, એટલે એને સૂર્યાસ્ત કહેવાય. એક કળા ડૂબ્યા પછી પણ સાધુના મુખમાં એક પાણીનું ટીપું જાય, એક પાણીનું ટીપું, એટલે એને 120 ઉપવાસનું પ્રાયશ્ચિત લેવું પડે. એ સૂર્યાસ્ત જ ગણાય. બરોબર ઉપાશ્રયમાં પહોંચવાની તૈયારી. ઉગ્ર વિહાર 60 કિલોમીટર, અને આ બાજુ જે સાધુઓ ઉપાશ્રયમાં છે, એમને એમ થયું કે ભાઈ હવે તો ગુરુ મહારાજ આવે એવી શક્યતા નથી, સૂર્યનારાયણ પણ અસ્ત થઈ ગયા છે, એટલે અસ્ત થવાની વેળા છે. અંદરના ભાગમાં હતા તો પાછળ જે વાડો હતો પરઠવા માટે, જે ગુરુ મહારાજ માટે પાણી રાખી મૂકેલું,
કે સાંજે પધારી જાય તો એમને પાણી કામ આવે, ચોવિયાર ચૂકવવા, પણ સાધુને રાત્રે તો પાણી રખાય નહીં. એટલે એક સંતે પાણીનું પાત્ર લઈને પરઠવા ગયા. એમને બરોબર પાણી પરઠવાનું શરૂ કર્યું અને આ બાજુ ગુરુ મહારાજના આગલા દરવાજેથી અવાજ આવ્યો, નિસ્સહી નિસ્સહી નિસ્સહી. પણ ઈ જ્યારે નિસ્સહી બોલે છે ત્યારે પાણીનું પાત્રું રેતીમાં ખાલી થઈ ગયું. હવે તો સમય નથી કે તમે કોઈની ઘરે સામે જ ઘરમાં જઈને પાણી લાવી શકો, કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો. એ અંદર પધાર્યા. શિષ્યોને પશ્ચાતાપનો પાર નથી, પણ હવે કરે શું? પાણી લેવા જઈ શકે એવો સમય નથી. અને એરિયાવહી કરી પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ પછી જે શિષ્યએ સંથારો કર્યો છે એની પાસે જઈ અને સમજાવે છે ખુદ ગુરુ મહારાજ આચાર્ય ધર્મદાસજી મહારાજ કે જો ભાઈ આ તો તારા સદભાગ્ય કે તને આવો ભાવ જાગ્યો અને તે આ સંથારો કર્યો. આ કોઈ નાની સૂની વાત નથી. કેટલા ભવના તારા પુણ્ય હશે ત્યારે તને આવો જોગ મળ્યો, ત્યારે તને આવો લાભ મળ્યો. અને ક્યારે સંથારો પૂરો થઈ જશે એની ખબર નથી. થોડીક તું જો શાંતિ રાખી લે, થોડીક શાંતિ રાખી લે, તો કદાચિત તને સાતા વળશે અને તારું જીવન ધન્ય બની જશે. પણ પેલો કહે છે હવે મારાથી ટકી શકાય એવું છે, હું રહી શકું એમ નથી. આ તો તમે આવવાના હતા એટલે એક દિવસ ખેંચો. એવી મને ભૂખ લાગી છે, એવો ક્ષુધા વેદનીય છે કે અત્યારે આપો તો હું અત્યારે જમી લઉં. જો આ શરીરના સંયોગો. એટલે આચાર્યો પાંચમા આરામાં કહી ગયા, કોઈ દેવનો સંકેત મળે, કોઈ એવો માનો કે તમને દેવનો સંકેત કે ભાઈ સંથારો કરવો, આયુષ્ય નથી તો કરવો, કોઈ તમને વિશિષ્ટ જ્ઞાનીનો સંકેત મળે કે જે જાણકાર હોય, જેને ખબર હોય કે હવે વાંધો નથી કરો, તો કરવો. પણ જરાક આપણે બીમારી જોઈને આપણને લાગે સંથારો કરાવી દો કે બસ આવું સંથારાની એક ફેશન થઈ ગઈ છે. કાંઈક હોય તો હોસ્પિટલમાં કોમામાં હોય તો કે સંથારો, પણ મને ખબર જ નથી કોણ આવ્યું છે. એમ સંથારા ન થાય. એ તો એની જાગ્રત અવસ્થા હોય, અવેરનેસ હોય, એને સ્વયંને જ્ઞાન હોય કે નહીં હું પચખાણ કરું છું, બધું ત્યાગું છું, તો એનો સંથારો લેખેલા. આખું જીવન ઘૂંટ્યું હોય નહીં, એમાં કઈ ભરોસો નહીં. એક દી ચાલે, મહિનો ચાલે અને 2 મહિના પણ ચાલે. આ તો સંથારો છે. આયુષ્ય કર્મના દલિક હોય. ડોક્ટરો આપણને એમ કહેતા બસ હવે 10 મિનિટ છે, જેને બોલાવે એને બોલાવી લેજો. અને એવા ઘણા છે કે 10 વર્ષથી હજી બેઠા છે. ઓલા 10 મિનિટ વાળાને ખોટા ધક્કા થયા કે આ હેરાન થઈને બધા આપણે આવ્યા અને આ તો સાવ સાદા નરવા. આયુષ્ય કર્મના દલિક. પણ પેલો કહે છે કે નહીં, મારાથી રહી શકાય, હું ટકી શકું એમ નથી. હવે બીજો કોઈ વિકલ્પ નથી. જૈન શાસન જે જૈવંતુ, એના ઉપર દાગ ન લાગે, એને કોઈ આંગળી ન ચીંધી જાય, એટલે આચાર્ય મહારાજ સ્વયં રાતના જ પેલા શિષ્યને કહે છે કે તું પાટ ઉપરથી નીચે ઉતરી જા અને હું સ્વયં સંથારો અંગીકાર કરું છું. પાણી પણ જેને પીવા નથી મળ્યું, દાલને બાટી ખાધા પછી, વાપરા પછી જેને પાણીનો જોગ નથી થયો, 60 કિલોમીટરનો જે ઉગ્ર વિહાર કરીને આવ્યા છે, પણ આ એક જીન શાસન અખંડિત રહે, એની ક્યાંય પણ બદનામી ન થાય, એના માટે એમને આ દ્રઢ સંકલ્પ કર્યો. ઠીક છે, જૈનોને ખબર પડે
કે જે શિષ્ય હતા એની બદલે ગુરુ આવી ગયા પાટ ઉપર, પણ જે આજુબાજુના ગામોમાં સંથારાના જે ગુણગ્રામ ગવાય છે એ ચાલુ જ રહે કે ભાઈ સંથારો તો ચાલુ છે. અને સવારમાં શિષ્ય રવાના થઈ ગયો. જે એમને ક્ષુધાવેદનીય ભૂખ તરસ સતાવતી હતી, અને આ બાજુ ધર્મદાસજી મહારાજ એ પાટ ઉપર બેસી ગયા અને પ્રસન્નચિત જે ધર્મની રક્ષા કરે છે તો ધર્મ એની પણ રક્ષા કરે. અને એ સંથારો ચાલતા 9 દિવસ ચાલ્યો. પણ એ જ ખુમારી, એ તેજ એકમાત્ર શાસન માટે, કે આ શાસનની હિલના ન થાય, આ શાસનને નીચા જોણું ન થાય, એના માટે જે કરવું પડે. જો આ કેવી ખુમારી હશે. અને એ 9 દિવસ સંથારો ચાલ્યો, હજારો લોકો. અને એમાં જે જૈનોને ખબર પડી કે 99 શિષ્યના ગુરુ, જેમના 22 તો પ્રખર શિષ્યો, જે ભારતભરમાં 22 સંપ્રદાયનું સુકાન સંભાળતા હોય એવા 99 શિષ્યના ગુરુ જ્યારે સંથારા, આજીવન સંથારાની પાટ ઉપર હોય, એટલે જૈનોના તો રોજ ટોળે ટોળા ઉમટવા લાગ્યા. અને વિક્રમ સંવત 1759માં એ 9મા દિવસે સંથારો સીજી ગયો. હૃષ્ટપુષ્ટ શરીર, પણ શાસનદેવ પણ એને સહાય કરે. 9 દિવસમાં સંથારો સીજી. અને ધર્મની રક્ષા, ધર્મની ધજા ફરકતી રહી. એ સમયમાં એ ઉપાશ્રય ઉપર સોનાના કળશ, સોનાના. અને આજે પણ ધારનગરીમાં એમની પાટ, એક રૂમની અંદર પાટ છે હજી, એ સમયની પાટ. પણ બસ ત્યાં ખાલી પાટ રાખેલી છે, એમને બીજું કંઈ સુશોભન કરવામાં આવ્યું નથી. કારણ કે સ્થાનકવાસી સમાજમાં જળ પૂજાને કોઈ સ્થાન નથી. ભાઈ આ તો જળ છે, નિર્જીવ. પાઠ છે, એક અવલંબન છે. એટલે ત્યાં કોઈ દીવા નહીં, અગરબત્તી નહીં, શ્રીફળ નહીં, કોઈ માનતા નહીં. એક માત્ર રૂમમાં જાય તો આપણને પાઠ જોવા મળે કે ભાઈ આ પાઠ ઉપર આપણા આદ્ય આચાર્ય, યુગ પ્રધાન આચાર્ય ધર્મદાસજી મહારાજ સાહેબે સંથારો કરેલો. બસ કોઈ પૂજા નહીં, કોઈ માનતા નહીં. આ શુદ્ધ, કારણ કે એમને તો શુદ્ધ ધર્મની આહલેખ જગાડેલી. અને આવા પરિણામે એમનો ઉજ્જવલ આત્મા પંડિત મરણને પામી ગયો 9મા દિવસે. જાણે કે આમ અંદરમાં ભાવ હોય ને, અંતરની છે એક જ આશા, પંડિત મરણ થાય, પંડિત મરણ થાય. વસ્તુ વ્યક્તિની, વસ્તુ વ્યક્તિની, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ, કોઈ ઈચ્છા, કોઈ કામના કે ભાઈ હવે આ મારી વસ્તુનું શું થશે, આ મારી પાછળના વ્યક્તિઓનું શું થશે, કશી જ કામના નહીં, કશી જ ઈચ્છા નહીં. એકમાત્ર પ્રસન્નતા. વસ્તુ વ્યક્તિની મમતા રેના,
જાગૃતિ દિલમાં, જાગૃતિ દિલમાં, જિંદગીનો સરવાળો, જિંદગીનો સરવાળો, પ્રસન્નતા રહે ભલે છૂટે પ્રાણ, પ્રસન્નતા રહે ભલે છૂટે પ્રાણ, મારો અંત સમય જ્યારે, મારો અંત સમય જ્યારે. શ્રાવક હોય કે સાધુ, કોઈ પણ હોય, અંત સમયે અનશનની આરાધના કે આ બધું જ પર છે. આ વસ્તુ શું, વ્યક્તિ શું, પરિગ્રહ શું, ઘર શું, કુટુંબ શું, આ પત્ની, પતિ, પુત્ર, આ પથારો, અરે આ શરીર પણ પર છે ભાઈ. આ શરીર પણ તારી સાથે આવશે નહીં. ભલે ગમે એટલા રખોપા કર્યા, ગમે એટલું હાચું, પણ શરીર પણ છેલ્લે દગો દેશે. જેવા 10 પ્રાણ નીકળ્યા, ખલાસ. હાથ ઊંચો કરશો તો હાથ પડી જશે, માથું હલાવશો તો માથું ડળી જશે, પગ ઊંચો કરશો તો પગ પડી જશે કે બસ 10 પ્રાણ, મશીન બંધ થઈ ગઈ. જોઈ છે ને અત્યારે કોરોનામાં કેવી કેવી ઘટનાઓ ઘટી રહી છે. જો આ બધા અશુભ કર્મના ઉદય. એટલે જ્ઞાની કહે છે રોજ ઘૂંટો, પંડિત મરણ, સમાધિ મરણ, છેલ્લે મારી ક્યાંય આસક્તિ ન રહે. આ બધું તો ભાઈ અનાદિકાળથી ચાલ્યું આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. કોઈના વિના કોઈનું અટકવું નથી અને કોઈનું અટકવાનું નથી. આપણે એમ માનીએ છીએ કે મારા વિના ઘર ચાલશે નહીં, દુકાન ચાલશે નહીં, પરિવાર ચાલશે નહીં, ઓફિસ ચાલશે નહીં. અરે તું નહીં હો ત્યારે તો દીકરાઓ એમ કહેશે કે પપ્પા તમારા કરતા સારું ચાલે છે. એ ફોટા અમે જયારે જોયે ને ત્યારે એમ કહે કે અત્યારે બહુ સારું છે. પછી બીજા ઊભા હોય તો એમ કહી દે કે ના ના તમારા આશીર્વાદ છે. એ ઊભા હોય તો, ના ઊભા હોય તો એમ કહે કે તમને તો કઈ આવડતું જ નહોતું. અને અત્યારે તો તમારા કરતા મેં એટલું ડેવલપ કર્યું છે, એટલું. લ્યો, ઓલો બિચારો આખી જિંદગી સામાયિક મૂકી, ધર્મ ધ્યાન મૂક્યું, માળા મૂકી, આંબીલ મૂકી, અપાસરો મૂક્યો, બધું મૂક્યું કે ના ના મારું કુટુંબ, મારું કુટુંબ, મારું કુટુંબ. અને છેલ્લે કુટુંબ એમ કે છે એનામાં આવડત જ નહોતી. આવડત જ નહોતી. આ 25 વર્ષમાં માંડ હજી બેંક બેલેન્સ આટલી થઈને આપણે 5 મહિનામાં તો એમાંની 10 ગણી થઈ ગઈ. હવે ત્યારે પ્રોબ્લેમ એ હોય કે તમને કઈ કાનમાં સંભળાય નહીં, કારણ કે ફોટામાં કઈ ઇયરફોન રખાય નહીં કે નાના, નહીતર તો વળી ઈ ને રાખે કે સાંભળો. પણ જ્ઞાની કહે છે છેલ્લે આ દશા છે. તો એવા સમયમાં નાસીપાસ નથી બનવાનું. પણ જેમ આપણે 5 બોલ સાંભળી ગયા, જે કામ કરો આજનું આજે કરો, વાયદે ન રાખો. બીજા નંબરમાં જે કામ કરો એ સરસ કરો. ત્રીજા નંબરમાં જે કરો એ તરત કરો. ચોથા નંબરમાં કહે છે સ્વયં કરો, સ્વયં. અને 5મા નંબરમાં કહે છે જેની શરૂઆત કરો એને પૂરું કરો. આમ જીવનને પોઝિટિવ થિંકિંગ. કારણ કે અત્યારે એવું છે કે ભય, ડર એ વાયરસ છે. ઘણાને તો કોરોના નથી પણ એનો શું લાગે છે? એનો ડર લાગે કે એને થયું મને થાય તો. આ તો ના હોય ને, ઓલા રિપોર્ટ લેવા વાળા આવે ને તો એ ઓલા એમ કે કઈ નથી, ના ના કે લગભગ તો હશે જ.
લગભગ લાગે છે, કારણ કે મેં સામેવાળાને જોયું તો એવું જ મને બધું ચક્કર ચક્કર આવે છે. અરે ભાઈ, ચક્કર તને એના નથી આવતા, કાલે રગડા પેટીસ દાઈબા છે એના ચક્કર આવે છે. આ અંદર વાલ ચણા ગયા છે ને એ વધારે ખવાઈ ગયા છે. એટલે ડર છે એ વાયરસ છે ને વિશ્વાસ છે એ વેક્સિન છે. તમારો વિશ્વાસ રાખો કે નહીં, મારા કર્મના ઉદય વિના મને કંઈ થશે નહીં. અને વિચાર પોઝિટિવ કરો, વિચારને પોઝિટિવ રાખો તો રિપોર્ટ ઓટોમેટિક નેગેટિવ આવશે. જો અત્યારે ઘણા જોઈ છે ને કે જેને મનમાં સંશય છે ને રિપોર્ટ શું આવે છે? નેગેટિવ આવે છે ઘણા, કારણ કે એના વિચાર પોઝિટિવ છે કે નહીં ભાઈ આવું તો બધું થયા રાખે, સિઝનની અસર થાય, ઋતુની અસર થાય, ઉધરસ થાય, ખાંસી થાય, શરદી થાય. એટલે જ્ઞાની કહે છે કે એનાથી સાવધાન બની અને છેલ્લી ઘડી આવે એ પહેલા નમો ચરિત્ર ચારિત્ર ગુણની આરાધના. જેના 70 ગુણ છે, 70 લોગસનો કાવસક, 70 વંદના અને નમો ચરિત્ર પદની 20 માળા, કે પરમાત્મા મને કોઈ પણ ભવમાં ભલે 2 ઘડીનું પણ ચારિત્ર મને મળે એવી મારી ભાવના છે. ભલે મૃત્યુનો સમય આવીને ઊભો હોય માત્ર 2 ઘડી માટે, પણ મને ચારિત્ર મળે 2 ઘડી. આટલી ભાવના રોજ ભાવવાની એ શ્રાવકોનું પણ બીજું મનોરથ છે અને પંડિત મરણી ત્રીજું મનોરથ. તો આજે 8મો દિવસ આવી ગયો આંબિલની ઓળીનો. ડેરાવાસી સમાજમાં આજે મહાવીર જયંતિના વધામણા છે. તિથિની વધઘટને કારણે ક્યારેક આવું બની શકે, ક્યારેક સંવત્સરી આગળ પાછળ હોય, ક્યારેક મહાવીર જયંતિ આગળ પાછળ હોય. તો આપણે તો આરાધના જ કરવાની છે. એટલે સૌ ભગવાન મહાવીરના જીવનને નજર સમક્ષ રાખી અને એના જીવનમાં જે અહિંસા, અનેકાંત, વિચારોની ઉદારતા અને અપરિગ્રહ, કે પરિગ્રહમાંથી કેવી રીતે મુક્તિ મળે એ ભાવોને સાર્થક કરવાના છે. આપણે એ પોઝિટિવ થિંકિંગ કરવાનું છે કે ભાઈ આ આયુષ્ય કર્મના દલિક પૂરા થશે. તમે રોગી છો કે નિરોગી એ કંઈ સંબંધ નથી, પણ તમારા આયુષ્ય કર્મના દલિક પૂરા થાય એટલે અધવચ્ચે તમારી યાત્રા પૂરી. તો એ પહેલા મારે મારું કામ કરી લેવાનું છે. મારા જેટલા આત્માના અધૂરા કામ રાખ્યા છે એ બધા કામ મારે પૂરા કરવાના છે. તો આવી રીતે આપણે આપણા જીવનમાં આગળ વધવાનું છે. પણ આયુષ્ય કર્મના દલિક તમારી પાસે જેટલો સ્ટોક હશે એટલું જ તમને જીવન મળવાનું છે. આ તો બધા નિમિત્ત છે. કોઈને કોવિડ થાય, કોઈને ન્યુમોનિયા થાય, કોઈને બીમારી આવે, કોઈને કેન્સર થાય, કોઈને ટીબી, આ બધા નિમિત્ત છે. એકચ્યુઅલી તમારું આયુષ્ય કર્મના દલિક પૂરા થવાના હોય એટલે નિમિત્ત ગમે તે બને. તો આપણને ક્યારે આયુષ્ય પૂરું થશે એની આપણને તો કંઈ ખબર નથી. આ કંઈ જ્યોતિષ કાઢી શકે કે ભાઈ ના ના આટલા વર્ષ તો તમને કંઈ વાંધો, તમે કહો ને ભાઈ ફૂલ બોડી ચેકઅપ કરાવીને હજી ફિટનેસમાં કંઈ વાંધો, આવી ફિટનેસ વાળો ઘરે પહોંચે ત્યાં તો અનફિટનેસ થઈ જાય કે ભાઈ સમાચાર આવે કે પૂરું થઈ ગયું. આમાં કોઈના સર્ટિફિકેટ કામ આવે એમ. એટલે જ્ઞાની કહે છે નમો ચરિત સ, જેટલા પણ આચરણની ભાવના થાય, કેરિયરની ચિંતા બહુ ન કરો. કેરેક્ટર એટલે આચરણની ચિંતા કરશું તો આપણું જીવન ધન્ય બન્યા વિના રહેશે નહીં. આજના દિવસે પણ જેમને ઉપવાસ, આંબિલ, એકાસના, બિયાસના, પોરસી, દોઢ પોરસી જે પચખાણ હોય એ પચખાણ ધારી લેજો, પચખાણની પાલના કરજો. આવતીકાલે આંબિલ ઓળીનો છેલ્લો દિવસ છે. કદાચિત ઓળી ન થઈ શકી હોય તો છેલ્લી મારે આંબિલ કરવી એવી સૌ ભાવના ભાવજો. તો ઉપયોગ સહિત પચખાણની પાલના કરવી. આજના દિવસે જે પચખાણ હોય તસબંતે પરિક્રમામી નિંદામી ગરિહામી અપાણં ઓશરામી. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં
મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો, તને જોયા કરો દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં. તન મન ધન પ્રભુના ચરણોમાં. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ. કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા શાહુ લઘુતમા. કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામી, અરિહંતા શરણમ ભવજ્જામિ, સિદ્ધા શરણમ ભવજ્જામિ, સાહુ શરણમ ભવજ્જામિ, કેવલી પનતમ ધમમ શરણમ ભવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા વર શરણ ને કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય આવી ચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ, મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી.